મોરાપાગલમાં 4 સભ્યોના શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો હતો, જેથી સ્થાનિક પોલીસ સહિત એફએસએલની ટીમ દ્વારા તપાસ કરી સમગ્ર ઘટનાનું વિડીયો રેકોર્ડિંગ કરાયું હતું. મોરાપાગલ ખાતે આવેલા રાજહંસ રેસિડેન્સીમાં આવેલી ડી બિલ્ડિંગના 5મા માળે વાઢેલ પરિવાર રહે છે. આ પરિવારના સભ્યના પુત્રએ નાકનું ઓપરેશન કરાવ્યું હતું, જેથી માસા સહિતના લોકો ખબર અંતર પૂછવા ગામથી આવ્યા હતા. ત્યારે રાત્રે કેરીનો રસ અને પનીરની વાનગી આરોગી પરિવાર સૂઈ ગયો હતો. સવારે પહેલા માળે રહેતા પુત્રવધુ 5મા માળે ચા નાસ્તો લઈ 5મા માળે ગઈ હતી. તે દરમિયાન પરિવારના સભ્યએ દરવાજો ન ખોલતા આસપાસના લોકોને બોલાવી દરવાજો ખોલાવ્યો હતો. ત્યારે સુતેલા માસા હીરાભાઈ મેવાડા, જસુબેન વાઢેર, ગૌરીબેન મેવાડા તેમજ જસુબેન સહિત 4 લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેથી સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને શંકાસ્પદ મોત હોવાથી પોલીસે એફએસએલની ટીમને બોલાવી હતી. જેથી એફએસએલ ટીમે વિડીયોગ્રાફી સાથે તપાસ કરી હતી, જેમાં ફૂડ પોઈઝનિંગ અથવા ગેસ ગીઝરના લીધે ગુગળામણના લીધે મોત થયાની આશંકા વ્યક્ત કરી હતી. જોકે પોલીસે આ મામલે એફએસએલના રિપોર્ટ બાદ જ સચોટ કારણ જાણવા મળશે તેમ જણાવ્યું હતું. જ્યારે હાલ પ્રાથમિક તપાસ પોલીસે શરૂ કર્યાનું સામે આવ્યું હતું. અત્યારે જે આ ફ્લેટ છે 506 નંબરનો, એમાં 4 જણની ડેડ બોડી મળી આવેલી છે. 4માં જે મરણ જનાર છે એમાં 3 લેડીઝ છે અને 1 જેન્ટ્સ છે. એમાંથી જે એક જસુબેન છે એ મકાનના ઓનર છે, બાકી 2 લેડીઝ છે એમની બહેન છે અને પુરુષ છે એમના બનેવી થાય છે. જે 3 રિલેટિવ છે એમના છોકરાને, જસુબેનના છોકરાને ઓપરેશન કરાવ્યું હતું એ બાબતે ખબર પૂછવા માટે આવેલા હતા અને રાત્રે એમના છોકરાને ત્યાં પહેલે માળ રહે છે એમના ત્યાં બધા સાથે જમેલા છે અને જમ્યા પછી એ લોકો ઉપર ગયા હતા. સવારે એના છોકરાએ ચેક કર્યું ત્યારે એ લોકોની ડેડ બોડી મળી આવેલી છે. અત્યારે પ્રાઇમરી વોમિટિંગને જણાય છે એટલે એના એફએસએલના અધિકારીને બોલાવીને સિમ્પટમ્સ જે સેમ્પલ છે સેમ્પલ કરવાની કાર્યવાહી ચાલુમાં છે. કેટલા લોકોએ જમેલું હતું? 10 જણા હતા જમવામાં રાત્રે અંદાજે. સાહેબ, કોઈ ગામ લઈ ગયા છે? એમાંથી રાત્રે એક ફેમિલી જે હતું, 2 હસબન્ડ વાઈફ અને 2 છોકરાના, એ લોકો રાત્રે 10 વાગે એમને ભાવનગર જવાનું હતું, એ લોકો ગયેલા. એકનું નામ જસુબેન છે, બાકી એમના 2 બેન છે, શાંતાબેન અને ગૌબેન, અને જે પુરુષ છે એમનું નામ છે એ હીરાભાઈ છે. હીરાભાઈ છે એમની દુકાન હતી ભાવનગરમાં અને આ જસુબેન જે છે એ બેંકમાં પટાવાળા તરીકે ફરજ બજાવે છે. પ્રાથમિક વિગતમાં શું બહાર આવી રહ્યું છે? પ્રાથમિકમાં અત્યારે કદાચ કોઈ પોઈઝનસ વસ્તુ કે ફૂડ પોઈઝનિંગનો ઇસ્યુ હોઈ શકે છે અને ગેસ ગીઝર ચાલુ મળી આવ્યું છે, તો એમાં ગેસ ગીઝરના લીધે કોઈ પણ શક્યતા છે કે કેમ એ પણ ચકાસવાનું ચાલુ છે. સુરતના મોરાપાગલ વિસ્તારમાં આવેલા રાજહંસ રેસિડેન્સીના 5મા માળે એક પરિવારના 4 લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. આસપાસના લોકોનું કહેવું છે કે રાત્રે ભોજન લીધા બાદ આ 4 વ્યક્તિના મૃત્યુ થયા છે. પરંતુ જ્યારે પોલીસ વહેલી સવારે અહીં તપાસ અર્થે આવેલી હતી ત્યારે પોલીસે પણ તપાસ આદરી છે. ત્યારે ફોરેન્સિક વિભાગ અને અહીંના પોલીસ સ્ટાફે પણ તપાસ આદરી રહી છે. પરંતુ કયા કારણસર હાલ આ વ્યક્તિઓના મૃત થયા છે તે બાબતે ફોરેન્સિક અને પોલીસ ટીમ તપાસ કરી રહી છે. પરંતુ અત્યારે હાલ આ મૃત થતા કેટલાક લોકોમાં ત્યાં ચકચાર મચી જવા પામી છે. કેમેરામેન પરેશ રાઠોડ સાથે વિશ્વાસ